કેમ છો ચેમ્પિયન્સ? ચાલો આજે સ્ટડી સ્કિલ્સને અનલોક કરીએ. એક એવી જોરદાર ટેકનિક શીખીએ જે આપણા મગજ માટે કોઈ સુપર પાવરથી ઓછી નથી. તો શું કહો છો, લેવલ અપ કરવા માટે તૈયાર થઈ જઈએ? ઘણીવાર એવું બને છે ને કે આખું વર્ષ ખૂબ મહેનત કરી હોય, બધું જ વાંચ્યું હોય, પણ જેવું એક્ઝામ હોલમાં જઈએ બધું મગજમાંથી ગાયબ. જાણે કોઈ ગેમનો ફાઇનલ બોસ અચાનક સામે આવી ગયો હોય અને આપણી બધી શક્તિઓ ખતમ. આ એકદમ કોમન પ્રોબ્લેમ છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એનો ઉપાય આપણી પાસે છે. આ એક્ઝામ બોસ બેટલ ખરેખર અઘરી હોઈ શકે છે. રાતોની રાતો જાગીને વાંચવું, સતત ટેન્શનમાં રહેવું અને પછી પણ જોઈએ એવું પરિણામ ન મળે. પણ જો હું એમ કહું કે આ લડાઈ જીતવાનો એક સ્માર્ટ રસ્તો પણ છે તો? જુઓ, એક તરફ છે ગ્રાઇન્ડિંગ મોડ, એટલે કે આપણો જૂનો જાણીતો રટ્ટામારવાળો રસ્તો. એમાં મહેનત તો પુષ્કળ છે, પણ એક્સપિરિયન્સ પોઈન્ટ્સ એટલે કે એક્સપી સાવ ઓછા મળે છે અને સ્ટ્રેસ તો પૂછો જ નહીં. પણ બીજી બાજુ છે સ્માર્ટ પ્લે, જેમાં આપણે બ્રેન પાવરઅપ્સનો ઉપયોગ કરીએ છીએ. એનાથી ઓછી મહેનતમાં હાઈ સ્કોર પણ મળે છે અને કોન્ફિડન્સ તો એકદમ બૂસ્ટ થઈ જાય છે. તો આ બ્રેન પાવરઅપ કે પછી ચીટ કોડ આખરે છે શું? ચાલો ત્યારે આપણા મગજનો એ સિક્રેટ ચીટ કોડ અનલોક કરીએ, જે ભણતરને સાવ સહેલું અને એકદમ મજેદાર બનાવી દેશે. અને આ ચીટ કોડ અનલોક થઈ ગયો છે. એનું નામ છે મેથડ ઓફ લોસી, જેને આપણે મેમરી પેલેસ તરીકે પણ ઓળખીએ છીએ. આ ખરેખર એક પ્રાચીન અને પાવરફુલ ટેકનિક છે. આમાં કરવાનું શું? તો કોઈ જાણીતી જગ્યા, જેમ કે આપણું પોતાનું ઘર, કોઈ મોલ કે પછી આપણી ફેવરેટ ગેમનો મેપ, એમાં માહિતીને એક પછી એક ગોઠવીને યાદ રાખવાની છે. તો હવે સમય આવી ગયો છે આપણું પોતાનું મેમરી લેવલ ડિઝાઇન કરવાનો. અને ના, આ કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ સરળ છે. ચલો, લેટ્સ બિલ્ડ ઇટ. આપણે સાથે મળીને જ આપણો પહેલો મેમરી પેલેસ બનાવીએ. ઓકે, તો મિશન બ્રીફિંગ તૈયાર છે. સ્ટેપ 1, આપણો મેપ પસંદ કરવાનો છે. કોઈ એવી જગ્યા જે બરાબર યાદ હોય. સ્ટેપ 2, એ જગ્યા પર ચાલવા માટેનો એક ચોક્કસ રસ્તો નક્કી કરવાનો. સ્ટેપ 3, એ રસ્તા પર અલગ અલગ જગ્યાએ માહિતીના ઇન્ફોબોમ્બ્સ એટલે કે એકદમ વિચિત્ર અને યાદ રહી જાય તેવા ચિત્રો ગોઠવવાના. અને છેલ્લે સ્ટેપ 4, આખા રસ્તાને મનમાં વારંવાર રિવાઇઝ કરવાનો, જાણે કોઈ ગેમની સ્પીડ રન કરતા હોઈએ. અને હા, વધુ એક્સપી એટલે કે એક્સપિરિયન્સ પોઈન્ટ્સ મેળવવા માટે આ રહી કેટલીક પ્રો ટિપ્સ. ચિત્ર જેટલું અજીબ, ફની કે વિચિત્ર હશે, મગજ એને એટલી જ ઝડપથી પકડી લેશે. એમાં અવાજ અને સુગંધ જેવી ફિલિંગ્સ પણ ઉમેરી શકાય. માની લો કે કેમિસ્ટ્રીનું પિરિયોડિક ટેબલ યાદ કરવું છે, તો ઘરના દરેક રૂમમાં એક એક એલિમેન્ટની કલ્પના કરી શકાય. બસ મેપ એવો પસંદ કરવો જે આંખ બંધ કરીને પણ દેખાય, અને રસ્તો એકદમ સિમ્પલ અને વન વે રાખવો. ચાલો, આ બધી વાતોને થોડી પ્રેક્ટિકલી સમજીએ. હું એક નાનકડું વોકથ્રુ આપું છું, જેથી બરાબર ખ્યાલ આવે કે આ ટેકનિક ખરેખર કામ કઈ રીતે કરે છે. તો રેડી? તો આપણું લેવલ છે આપણો નજીકનો મોલ, અને આપણો ઓબ્જેક્ટિવ છે ઇતિહાસ અને વિજ્ઞાનના કેટલાક અઘરા ફેક્ટ્સ યાદ રાખવાનું. તો બસ કલ્પના કરો કે આપણે બધા મોલમાં એન્ટર થઈ રહ્યા છીએ. આપણું પહેલું લોકેશન છે ફૂડ કોર્ટ. હવે જરા કલ્પના કરો કે ત્યાં એક મોટું પિઝા બોક્સ પડ્યું છે અને એની અંદરથી ઇતિહાસની એક જાડી ચોપડીના પાના આપમેળે જ પલટાઈ રહ્યા છે. છે ને એકદમ વિચિત્ર? બસ આ જ તો મગજમાં ફિટ થઈ જશે. હવે આપણે આગળ વધીએ છીએ સિનેમાના એન્ટ્રન્સ તરફ. ત્યાં વિચારો કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પોપકોર્ન વેચી રહ્યા છે, અને એ પોપકોર્ન કોઈ સાયન્ટિફિક ફોર્મ્યુલાના કારણે ચમકી રહી છે. આવું દૃશ્ય ક્યારેય ભૂલી શકાશે? બિલકુલ નહીં. અને આ વાત બહુ જ મહત્વની છે. અહીં આપણે ફક્ત રટ્ટો નથી મારી રહ્યા, આપણે તો મગજની અંદર એક આખી દુનિયા બનાવી રહ્યા છીએ. એક એવો મહેલ જ્યાં બધી માહિતી જીવંત રહે છે અને જ્યારે જોઈએ ત્યારે આપણે તેને મળી શકીએ છીએ. તો બસ હવે આ સુપર પાવરફુલ ટેકનિક શીખાઈ ગઈ છે. હવે સમય છે એનો ઉપયોગ કરવાનો અને આપણી સ્ટડી સ્કિલ્સને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો. યુ રેડી? અને આ શરૂઆત કરવા માટે કેટલા પ્રયત્નોની જરૂર પડશે? ફક્ત એક. હા, સાચું સાંભળ્યું. બસ એકવાર પ્રયત્ન કરવાની જરૂર છે પોતાનો પહેલો નાનકડો મેમરી પેલેસ બનાવવાની. અને પછી જુઓ કમાલ. તો સવાલ એ છે કે શું આપણે સૌ આપણું પહેલું લેવલ બનાવવા અને બ્રેનના એક્સપિરિયન્સ પોઈન્ટ્સ વધારવા માટે તૈયાર છીએ? મને તો પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ તૈયાર છીએ. તો આપણું પહેલું મેમરી લેવલ કરવું હશે? ઘર, સ્કૂલ કે પછી કોઈ ગેમ? સૌ પોતપોતાના આઈડિયા નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આગામી એક્સપ્લેનર માટે તૈયાર રહેજો, કારણ કે આપણે ઇન્ટરલિવિંગ
એટલે કે આપણી દેશી થાલી મેથડ વિશે વાત કરવાના છીએ. સરસ. સી યુ ઇન ધ નેક્સ્ટ લેવલ.